અંબા અંબા સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો. હેલો અંબા અંબા. આજે કાઠિયાવાડી બીજું શાક શીખડાવવાની છું. પહેલું સેવ ટમેટાનું શીખડાવ્યું, બિલકુલ ઓઇલ વગર. આમાં પણ જરાક 1-2 ચમચી જેટલું જ ઓઇલ વાપરીને કરશું. આના ઉપરથી તમને સમજ તો આવી જ ગઈ હશે કયું શાક છે કાઠિયાવાડી. આ છે ઢોકળીનું શાક. તો પહેલું હતું એ સેવ ટમેટાનું. હવે આજે બીજું શાક ઢોકળીનું આપણે કાઠિયાવાડી બનાવીએ છીએ. બીજા કયા શાક તમારે શીખવા છે એ મને કોમેન્ટમાં કહેજો. હું બીજા બધા ઘણા શાકની રેસીપી કરીશ, વિડીયો તમારા સાથે શેર કરીશ. અત્યારના આપણે ઢોકળીનું શાક બનાવીએ. એક નાની વાટકી મેં ચણાનો લોટ લીધો છે. એમાં અડધી ચમચી કાશ્મીરી મરચું છે, હળદર અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે અને સોડા ચપટી નાખી પાણી થોડું એડ કરતા જઈ અને મિક્સ કરી લેવાનું. હવે મેં પાણી ઉકળવા મૂકી દીધું હતું. બહુ પાણી નહીં. આપણે આ જે બેટર બનાવ્યું ને એ આવી રીતે શું કામ બનાવ્યું કે આપણે ડાયરેક્ટ ચણાનો લોટ પણ આમાં એડ કરી શકીએ. પણ જો તમે ડાયરેક્ટ ચણાનો લોટ એડ કરશો અને પછી એને મિક્સ કરશો તો ગાંઠા પડી શકે. પણ આ રીતે ચણાનો લોટ એડ કરવાથી તમને શ્યોર થઈ જવાશે કે આમાં ગાંઠા નહીં પડે. પછી થોડું ફાસ્ટ હલાવવાનું. આપણે જે પ્રમાણે ચોખાનું ને ખીચું બનાવતા હોય ને એ પ્રમાણે આપણે હલાવતા રહેવાનું. એટલે આ છે ને જો આમ મિક્સ થઈ ગયું ને એટલે આમાં છે ને આપણે એકદમ સ્મૂધ ઢોકળી બનશે. જો હવે આવી રીતે છે ને એને ડીશમાં ટ્રાન્સફર કરી લેવાનું. કારણ કે આપણે આ વરાળમાં એને બાફવા માટે મૂકવાનું છે. એટલે આવી રીતે આપણે એને મૂકી દઈશું. આને આપણે છે ને ફરતી ઢોકળીનું શાક કહી શકીએ. અને મારી મમ્મી બનાવતી ને એ ઢોકળી ચણાનો લોટ બાંધી અને બનાવતી. એ પણ મસ્ત થાય છે. એની રેસીપી હું શેર કરીશ. પણ આ જે ઢોકળીનું શાક જે તમે હોટલોમાં ખાઓ છો ને એ ટાઈપનું જ બનશે. એકદમ મસ્ત બનશે. અને ઓલું પણ મસ્ત જ બને. એ એની રીતે સારું છે, આ એની રીતે સારું છે. તો આ રીતે પણ ટ્રાય કરજો. અને બીજી રેસીપી મૂકીશ એ રીતે પણ ટ્રાય કરજો. હવે આપણે ઢોકળી થાય છે ને ત્યાં આપણે ઢોકળીમાં એડ કરવા માટે છે ને ઢોકળીની છાશ આપણે વઘારવી પડે. તો એના માટે આપણે રાઈ, જીરું, લીમડો, આખા મરચાં અને મેં લસણની ચટણી નાખી છે. એને એકદમ થોડીવાર 2-3 મિનિટ થવા દેવાની. અને પછી આપણે દહીં ખાટું લીધું છે. ખાટું દહીં લેવાનું. અને હવે મેં ગેસ બંધ કરી દીધો છે. ગેસ બંધ કરી દેવાનો. પછી આ દહીં નાખવાનું. નહીંતર દહીં છે ને થોડુંક ફાટી ગયા જેવું લાગશે. કદાચ તમને ન ભાવે તો થોડુંક ગેસ બંધ કરી અને પછી આ દહીં નાખવાનું. જાડું છે થોડું. આમાં હું પાણી એડ કરીશ. એમાં જ આપણે પાણી લીધું એ વાટકામાં જ અને પાણી એડ કરી દીધું. અને તમને લસણ ન ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો. બસ હવે આમાં મીઠું અને ગોળ એડ કરવાના. ગોળ એ જો તમને ગળપણ ના ભાવતું હોય તો સ્કીપ કરી દેવાનો. પણ આ હવે થોડું ઠંડુ છે, થોડું ઉકળે પછી એડ કરશું. જુઓ હજી ગેસ ચાલુ જ છે અને હું આ ખોલું છું. જો એકદમ ફૂલી ગઈ ને. સોડા અડધી ચમચી નાખવાનો. પણ એકદમ સોફ્ટ બનશે ઢોકળી. હવે ઠરે પછી આપણે આ જે બન્યું છે એમાં એડ કરી દઈશું. હવે આપણી ઢોકળી બની ગઈ છે અને આપણે આમાં
ઠરી પણ ગઈ છે, એટલે આપણે આમાં એડ કરી દઈશું. ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. ઢોકળીનું શાક રેડી છે. ચલો જમવા. ચાલો તો રેડી છે આપણું આ ઢોકળીનું શાક. મરચાં, ગોળ સાથે થેપલા તો જોઈએ જ, રોટલી સાથે પણ સારું લાગે, છાશ. ચાલો જમવા. હું જમી લઉં, તમે પણ જમી લ્યો. શું જમો છો એ કોમેન્ટ કરજો, અને આ કાઠિયાવાડી મેનુ ટ્રાય કરજો, ખૂબ જ મસ્ત લાગે છે. જો મારી રેસીપી ગમતી હોય તો શેર પણ કરજો.